ભારતમાં એલપીજી ગેસના વધતા ભાવ અને સિલિન્ડરની અછતની ચર્ચા ફરીથી તેજ બની છે. એની પાછળ સૌથી મોટું કારણ છે મધ્ય પૂર્વમાં મિડલ ઇસ્ટમાં વધી રહેલો તણાવ. ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં તેલ અને ગેસના સપ્લાય પર ડાયરેક્ટ અસર થઈ રહી છે, કારણ કે વિશ્વનો મોટા ભાગનો ક્રૂડ ઓઇલ અને એલપીજી મધ્ય પૂર્વ એટલે કે મિડલ ઇસ્ટના કન્ટ્રીઝમાંથી જ આવે છે. આ યુદ્ધને કારણે સમુદ્રી માર્ગો અને ઉર્જા સપ્લાય ચેન ઉપર પ્રેશર વધ્યું છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસ અને તેલના ભાવ વધી રહ્યા છે. તેની સીધી અસર ભારત જેવા આયાત કરતા દેશો પર પડે છે. ભારતમાં ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ તાજેતરમાં આશરે 60 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે, જ્યારે કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયા જેટલો વધારો થયો છે. હવે આ વધારાની સૌથી મોટી અસર કોના પર પડે છે? તો સામાન્ય લોકોના રસોડા પર. ઘણા શહેરોમાં લોકો ગેસ એજન્સીની બહાર સિલિન્ડર લઈને લાંબી લાઇનમાં ઊભા રહેલા જોવા મળ્યા છે. લોકોને ડર છે કે જો સપ્લાય ઘટશે તો કદાચ ગેસ મળવો મુશ્કેલ બની જશે. કેટલાક સ્થળોએ તો ગેસ સિલિન્ડરના બ્લેક માર્કેટિંગના પણ ન્યૂઝ મળ્યા છે. માત્ર ઘરેલું રસોડાઓ જ નહીં, પરંતુ હોટેલ, રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડના વ્યવસાય પર પણ તેની મોટી અસર જોવા મળી રહી છે. ઘણા શહેરોમાં કમર્શિયલ ગેસની અછતના કારણે કેટલાક રેસ્ટોરન્ટ સમયસર ખોરાક બનાવવામાં મુશ્કેલી પડી રહી છે. આ પરિસ્થિતિ દેશની અર્થવ્યવસ્થા પર અસર કરી રહી છે. જ્યારે ગેસ મોંઘો થાય છે ત્યારે ખોરાકના ભાવ વધે છે, ટ્રાવેલિંગ એક્સપેન્સ વધે છે અને આખા બજારમાં મોંઘવારી વધી શકે છે. ભારત એ વિશ્વના સૌથી મોટા એલપીજી આયાતકારોમાંનું એક છે અને તેની મોટી સપ્લાય ગલ્ફ કન્ટ્રીઝમાંથી આવે છે. આ કારણે મધ્ય પૂર્વમાં થતો કોઈપણ તણાવ ભારતના રસોડા પર અસર તો પહોંચાડી જ શકે છે. હાલમાં સરકાર કહી રહી છે કે દેશમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ વૈશ્વિક યુદ્ધ અને ઉર્જા સંકટના કારણે આગામી સમયમાં ભાવ અને સપ્લાય બંને પર પ્રેશર આવવાની શક્યતા તો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે એક મહત્વનો નિર્ણય પણ જાહેર કર્યો છે કે હવે ગ્રાહકોને નવા ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે પાછલા સિલિન્ડર મળ્યા પછી ઓછામાં ઓછા 25 દિવસની રાહ જોવી પડશે, જેથી બ્લેક માર્કેટિંગ અને અનાવશ્યક સ્ટોકિંગને અટકાવી શકાય. પરંતુ આ નિયમ ગ્રાહકો માટે મુશ્કેલી પણ ઊભી કરી શકે છે, જેમનું ફેમિલી મોટું હોય અને જેમને ગેસની વધુ વપરાશ થતી હોય, કારણ કે સિલિન્ડર એ માત્ર ઈંધણ નથી, તે કરોડો ભારતીય ઘરોની રોજિંદી રસોઈ અને જીવન સાથે જોડાયેલું છે.